મેથ્સ સાયન્સ ક્લબમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત, ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ, એનો ભાગ 4. વિદ્યાર્થી મિત્રો, આ ચોથા ભાગમાં આપણે બે સમય સંખ્યાઓની વચ્ચે રહેલી બીજી સમય સંખ્યાઓ કઈ રીતે શોધાય એ પ્રશ્નના સોલ્યુશનની એક સહેલી રીતને શીખીશું. તો ખૂબ જ અગત્યનો ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે કે બે સમય સંખ્યાઓની વચ્ચે કેટલી બીજી સમય સંખ્યાઓ આવેલી છે. તો બે સમય સંખ્યાઓની વચ્ચે બીજી અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણને પરીક્ષામાં એવા પ્રશ્નો પૂછાય છે કે આપણને બે સમય સંખ્યાઓ આપી હોય અને એ બેની વચ્ચેની બીજી 3, 4 અથવા 5 અથવા 9 આ પ્રમાણેની સમય સંખ્યાઓ શોધો. તો એ માટેની એક સરળ રીત પ્રસ્તુત વિડીયોમાં શીખવવામાં આવેલી છે. તો એ માટે આપણે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડે. તો એમાંનું પહેલું સ્ટેપ છે કે આપેલી બે સમય સંખ્યાઓની વચ્ચે આવેલી જેટલી સમય સંખ્યાઓ આપણે શોધવી હોય તેમાં એક ઉમેરવાનો છે. એટલે દાખલા તરીકે આપણને એવું કહેવામાં આવે કે આપેલી બે સમય સંખ્યાઓની વચ્ચેની કોઈ પણ 3 સમય સંખ્યા શોધો, તો આ 3માં એક ઉમેરી દેવાના, અથવા 4 સમય સંખ્યા શોધો તો 4માં એક ઉમેરવાના, એટલે 5 થાય. આ પ્રમાણેનું પહેલું સ્ટેપ આપણે ફોલો કરવાનું છે. એના પછીનું બીજું સ્ટેપ છે કે આ એક ઉમેરતા જે સંખ્યા મળે તેના વડે આપેલ બંને સંખ્યાઓને વારા ફરતી ગુણવાના છે અને ભાગવાના છે. દાખલા તરીકે આપણને બે સમય સંખ્યા આપી છે અને પ્રશ્નમાં એવું પૂછેલું છે કે આ બે સમય સંખ્યાઓ વચ્ચે આવેલી બીજી 3 સમય સંખ્યાઓ શોધો. તો સ્ટેપ નંબર 1 પ્રમાણે આપણે 3માં એક ઉમેરવાના, એટલે 3 + 1 એટલે 4 થાય. અને આ 4 વડે જે આપેલી બંને સમય સંખ્યાઓ છે એને ગુણવાના પણ છે અને એને ભાગવાના પણ છે. ચાલો, ગુણ્યા અને ભાગ્યા પછી નું ત્રીજું સ્ટેપ શું છે? ઓકે, હવે જે નવી બે સંખ્યાઓ તૈયાર થઈ તેમના છેદ સરખા હોવા જોઈએ. ખૂબ જ અગત્યનું મિત્રો કે આપણે જે નવી બે સંખ્યાઓ તૈયાર કરી એમને ગુણીને અને ભાગીને, તો એ તૈયાર થયેલી બંને સંખ્યાઓના છેદમાં સરખી સંખ્યા જ હોવી જોઈએ. એટલે કે બંનેના છેદ સરખા જ હોવા જોઈએ. જો આ બે તૈયાર થયેલી નવી સંખ્યાઓ છે એ બંનેના છેદ સરખા ન હોય તો તે છેદ આપણે સરખા કરવાના છે અને ત્યારબાદ તે બંનેની વચ્ચેની માંગ્યા મુજબની સંખ્યાઓ લખી દેવાની છે. ધારો કે આપણને 3 સમય સંખ્યાઓ બેની વચ્ચેની પૂછેલી છે, તો આપણે બેની વચ્ચેની ક્રમિક 3 સંખ્યાઓ લખી દેવાની. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણો જવાબ એકદમ સહેલાઈથી તૈયાર થઈ જશે. તો આ 4 સ્ટેપ્સ આપણે યાદ રાખવાના છે કોઈ પણ બે આપેલી સમય સંખ્યાઓની વચ્ચે રહેલી કોઈ પણ સમય સંખ્યાઓ શોધવા માટે. તો હવે આપણે જુદા જુદા ઉદાહરણો લઈને આ પ્રશ્નને સોલ્વ કરતા શીખીશું. પહેલો પ્રશ્ન છે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું.
વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ આપણે અગાઉની સ્લાઇડમાં શીખ્યા તે પ્રમાણે કે આપેલી બે સમય સંખ્યાઓની વચ્ચે રહેલી જેટલી સમય સંખ્યાઓ શોધવી હોય એમાં એક ઉમેરવાના છે. આ આપણું પહેલું સ્ટેપ છે. તો આપણે 6 સમય સંખ્યાઓ શોધવાની છે 3 અને 4 વચ્ચેની. તો 6 માં આપણે એક ઉમેરીએ તો 7 થશે. હવે આપણે શું કરવાનું છે? સ્ટેપ નંબર 2, તો કે આ 3 અને 4 જે બે આપેલી સમય સંખ્યાઓ છે એને આ 7 વડે ગુણવાના છે અને 7 વડે ભાગવાના છે. તો 3 ગુણ્યા 7 ભાગ્યા 7 અને 4 ગુણ્યા 7 ભાગ્યા 7 થશે. તો 3 ગુણ્યા 7 એટલે 21 ભાગ્યા 7 આવી આપણને એક નવી સંખ્યા મળશે. અને એ જ પ્રમાણે 4 ગુણ્યા 7 એટલે 28 ભાગ્યા 7 એવી આપણને એક બીજી નવી સંખ્યા મળશે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું સ્ટેપ્સ આપણે શીખ્યા હતા કે આ જે બે નવી સંખ્યાઓ તૈયાર થાય છે એ બંનેના છેદ સમાન હોવા જોઈએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પહેલી સંખ્યાનો છેદ 7 છે અને બીજીનો પણ 7 છે, એટલે બંનેના છેદ સમાન છે. એટલે 21 ભાગ્યા 7 અને 28 ભાગ્યા 7. હવે આપણું છેલ્લું સ્ટેપ કે આપણે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધવાની છે. એટલે કે 21 ભાગ્યા 7 અને 28 ભાગ્યા 7 આ બેની વચ્ચેની 6 ક્રમિક સંખ્યાઓ આપણે લખી નાખીશું. તો 21 ભાગ્યા 7 પછી આવશે 22 ભાગ્યા 7, પછી ક્રમિક 23 ભાગ્યા 7, 24 ભાગ્યા 7, 25 ભાગ્યા 7, 26 ભાગ્યા 7 અને 27 ભાગ્યા 7. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા પ્રશ્નનો જવાબ છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ આપણે આ શોધી નાખી છે. Really, it was very easy one. બીજું એક ઉદાહરણ આપણે લઈશું કે 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ બે વચ્ચેની આપણે 5 સમય સંખ્યાઓ શોધવાની છે. તો 5 માં આપણે 1 ઉમેરીશું એટલે 6 થશે. તો આપણે 3 પંચમાંશને 6 વડે ગુણવાના છે અને 6 વડે ભાગવાના છે. તે જ પ્રમાણે 4 પંચમાંશને પણ 6 વડે ગુણવાના છે અને 6 વડે ભાગવાના છે. તો 3 ગુણ્યા 6 એટલે 18 થશે અને 5 ગુણ્યા 6 એટલે 30 થશે. તે જ પ્રમાણે 4 ગુણ્યા 6 24 છેદમાં 5 ગુણ્યા 6 30. આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ બંને નવી સંખ્યાઓ જે તૈયાર થઈ છે એના છેદ સમાન છે. એટલે હવે આપણે આ બે વચ્ચેની ક્રમિક 5 સંખ્યાઓ લખી દેવાની છે. તો 18 ના છેદમાં 30, એના પછી આવશે 19 ના છેદમાં 30, એના પછી આવશે 20 છેદમાં 30, 21 છેદમાં 30, 22 છેદમાં 30 અને 23 છેદમાં 30. તો આ આપણો જવાબ છે કે 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની 5 સમય સંખ્યાઓ આપણે શોધી કાઢી છે. હજુ એક વધુ ઉદાહરણ લઈશું કે 0.1 અને 0.2 વચ્ચેની 9 સમય સંખ્યાઓ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આજે બે દશાંશ અપૂર્ણાંકો છે 0.1 અને 0.2, તો આપણે એને અંશ અને છેદ સ્વરૂપમાં લખી દઈશું. તો 0.1 ને લખવા હોય તો લખાશે 1/10 અને 0.2 બરાબર 2/10. હવે આપણે આ બે વચ્ચેની 9 સમય સંખ્યાઓ શોધવી છે. તો 9 માં 1 ઉમેરતા આપણને 10 મળે. તો આપણે 1/10 એને આપણે 10 વડે ગુણીશું અને 10 વડે ભાગીશું.
તે જ પ્રમાણે 2/10 તેને પણ આપણે 10 વડે ગુણીશું અને 10 વડે ભાગીશું. 1 ગુણ્યા 10 એટલે 10, છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 અને બીજી સંખ્યા મળશે આપણને 2 ગુણ્યા 10 એટલે 20, છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. અહીંયા આપણે ચેક કરવાનું છે કે બંનેના છેદ સમાન છે કે કેમ. તો હા, અહીં બંનેના છેદ સમાન છે. તો આ બે સંખ્યાઓ વચ્ચેની ક્રમિક 9 સંખ્યાઓ આપણે લખી દેવાની છે, જે આપણો જવાબ બનશે. તો 10/100 એના પછી આવશે 11/100, એના પછી આવશે ક્રમિક 12/100, 13/100, 14/100, 15/100, 16/100, 17/100, 18/100, 19/100. વિદ્યાર્થી મિત્રો, આ આપણો જવાબ આવી જ ગયેલો છે, પણ અહીં છેદમાં 100 છે તો આપણે સરળતાથી એને આ પ્રમાણેના દશાંશ અપૂર્ણાંકમાં લખી શકીએ છીએ કે છેદમાં 100 છે અહીં, એટલે અંશમાં આપણે 2 દશાંશ સ્થળ ડાબી બાજુએ ખસી જવાનું છે દરેક ગુણોત્તરમાં. તો હજી આપણે આનું સાદુરૂપ આપવું હોય તો આગળ આપી શકાય કે 11/100 એની જગ્યાએ આપણે લખી શકીએ 0.11. એ જ પ્રમાણે 0.12, 0.13, 0.14, 0.15, 0.16, 0.17, 0.18 અને 0.19. આ 9 સંખ્યાઓ એ 0.1 અને 0.2 ના વચ્ચે આવેલી સમય સંખ્યાઓ છે. આપણે એક વધુ ઉદાહરણનો અભ્યાસ કરીશું. તો અહીં આપણને પ્રશ્ન પૂછેલો છે કે 2/3 અને 3/5 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પદ્ધતિના સ્ટેપ્સ શીખ્યા છે એ પ્રમાણે આપણે 4 સમય સંખ્યાઓ શોધવાની છે. તો 4 માં 1 ઉમેરતા આપણને 5 મળશે. તો આપણે 2/3 ને 5 વડે ગુણીશું અને ભાગીશું. તે જ પ્રમાણે 3/5 ને 5 વડે ગુણીશું અને ભાગીશું. તો 2 ગુણ્યા 5 બરાબર 10, છેદમાં 3 ગુણ્યા 5 બરાબર 15 અને 3 ગુણ્યા 5 બરાબર 15, છેદમાં 5 ગુણ્યા 5 બરાબર 25 મળશે. હવે આપણે એના પછીનું સ્ટેપ શીખ્યા છે કે જે બે નવી સંખ્યાઓ તૈયાર થાય છે એ બંનેના છેદ સમાન હોવા જોઈએ. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે પહેલી સંખ્યાના છેદમાં 15 છે, જ્યારે બીજી સંખ્યાના છેદમાં 25 છે. તો આ બંને સંખ્યાઓના છેદ સમાન નથી. તો હવે આપણે આ બંને સંખ્યાઓના છેદને સમાન કરવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે પણ આપણી પાસે રસ્તો છે કે કેવી રીતે સમાન કરવા. તો 15 અને 25 નો લસા શોધી નાખવાનો. તો વિદ્યાર્થી મિત્રો, 15 અને 25 નો લસા થશે 75. તો હવે આપણે બંનેના છેદમાં 75 સરળતાથી લાવી શકીએ છીએ કે 15 ને આપણે 5 વડે ગુણીશું તો 15 ગુણ્યા 5 બરાબર 75 થશે. તે જ પ્રમાણે 25 ને 3 વડે ગુણતા 25 ગુણ્યા 3 બરાબર 75 થશે. તો હવે 10/15 ને આપણે 5 વડે ગુણવા પડશે અને 5 વડે ભાગવા પડશે, જ્યારે 15/25 ને આપણે 3 વડે ગુણીશું અને 3 વડે ભાગીશું. આવું કરવાથી આપેલ બંને સંખ્યાઓના છેદ સમાન થઈ જશે. તો 10 ગુણ્યા 5 બરાબર 50, છેદમાં 15 ગુણ્યા 5 બરાબર 75 અને 15 ગુણ્યા 3 બરાબર 45, છેદમાં 25 ગુણ્યા 3 બરાબર 75. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ બંને સંખ્યાઓના છેદ સમાન છે.
તો હવે આ બે ની વચ્ચેની આપણે 4 ક્રમિક સંખ્યાઓ લખી દેવાની છે. તો 45/75 એના પછીની ક્રમિક સંખ્યા આવશે 46/75 અને એ જ પ્રમાણે આપણે ક્રમમાં જઈશું તો 47/75, 48/75 અને 49/75. તો આ જે 4 સંખ્યાઓ આપણે શોધી છે એ 2/3 અને 3/5 વચ્ચેની 4 સમય સંખ્યાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે હવે તમને આ ટોપિકમાં સંપૂર્ણ સમજ પડી ગઈ હશે અને હવે તમે તમારી જાતે કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચેની બીજી સમય સંખ્યાઓ સરળતાથી શોધી શકશો. તો આ સાથે ચેપ્ટર 1 નો ભાગ નંબર 4 અહીં સમાપ્ત થાય છે.